તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સોઇલ એન્જિનિયરિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તમે જ્યારે દોસ્તો સોઇલ એન્જિનિયરિંગ વિષયને તૈયાર કરવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ અહીંયા તમને જે ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું એના ઉપર પહેલાં ફોકસ કરજો. આ ટોપિકોમાંથી જીટીયુ એક્ઝામની અંદર ક્વેશ્ચન આવવાના ભરપૂર ચાન્સ રહેલા છે. તો લેટ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. તો પહેલું દોસ્તો ચેપ્ટર નંબર 1 ની અંદર સોઇલ એન્જિનિયરિંગની ડેફિનેશન તૈયાર કરો, ઇમ્પોર્ટન્સ ઓફ સોઇલ એન્જિનિયરિંગ તૈયાર કરો, ફંડામેન્ટલ યુઝિસ ઓફ સોઇલ, સોઇલ ફોર્મેશન એન્ડ જીઓલોજીકલ સાયકલ મોસ્ટ આઈએમપી છે તો એ ખાસ તૈયાર કરજો. અને ટાઈપ્સ ઓફ સોઇલની વાત કરીએ દોસ્તો તો એઓલિન સોઇલ, મરીન સોઇલ અને બ્લેક કોટન સોઇલની ડેફિનેશન તૈયાર કરાય. ચાલો ત્યાર પછી ચેપ્ટર 2 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ખૂબ જ સમય આપી અને વ્યવસ્થિત આ ચેપ્ટર તૈયાર કરવાનું થાય. તો પહેલું દોસ્તો એઝમ્પશન્સ ફોર ડ્રોઈંગ ફેસ ડાયાગ્રામ, પછી 3 ફેસ ડાયાગ્રામ અને 2 ફેસ ડાયાગ્રામ તૈયાર કરાય. અને પછી આ ડેફિનેશનો દોસ્તો આપવામાં આવેલી છે તો શક્ય હોય તો બધી જ ડેફિનેશન તૈયાર કરી દેજો. 14 ડેફિનેશનો ટોટલ થાય છે, મસ્ત તૈયાર કરી દેવાય. એમાં આ તો ધી મોસ્ટ આઈએમપી છે આટલી ડેફિનેશનો: વોટર કન્ટેન્ટ, બલ્ક ડેન્સિટી, ડ્રાય ડેન્સિટી, વોઇડ રેશિયો, પોરોસિટી, ડિગ્રી ઓફ સેચ્યુરેશન અને ડેન્સિટી ઇન્ડેક્સ. એના પછી તમે જોવા જાઓ આની અંદર દોસ્તો બધાની ડેફિનેશન તૈયાર કરવાની, એના ફોર્મ્યુલા તૈયાર કરવાના અને યુનિટ તૈયાર કરવાના થશે. અને ન્યુમેરિકલ્સ માટે પણ દોસ્તો એ કામમાં લાગવાના છે. બીજા ન્યુમેરિકલ્સ માટે જે ઇક્વેશન આપણે જોઈએ છે દોસ્તો એ રિલેશન બિટવીન ટર્મ્સની અંદર 4 ઇક્વેશન તમને ડિરાઈવ કરીને આપેલા છે. એમાંથી કોઈને કોઈ ઇક્વેશન હોય જ છે દોસ્તો. એટલે ખાસ આ 4 ડેરિવેશન વ્યવસ્થિત તૈયાર કરજો. આપણે આપણા લાઈવ ક્લાસની અંદર પણ દોસ્તો આ 4 કરાવેલા છે, ન્યુમેરિકલ્સ પણ કરાવેલા છે. તો જે વિદ્યાર્થીઓને ક્રેશ કોર્સ જોઈન કરવો હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર સ્ટોરમાં જઈ અને તમે જોઈન કરી શકો છો. એકદમ નોમિનલ ફીસ છે. રેગ્યુલર ક્લાસ જોઈન કરવો હોય દોસ્તો તો એ પણ જોઈન કરી શકો છો. ચાલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. મેથડ્સ ઓફ વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશન. 7 મેથડ છે. સાપની કંપની આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખેલું છે. એના પછી દોસ્તો મેથડ્સ ઓફ ડેન્સિટી ડિટર્મિનેશન. એમાં કોર કટર મેથડ અને સેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ છે. એમાં કોર કટર મેથડ ડિટેલમાં તૈયાર કરજો, એ આઈએમપી છે. આમાં ખાલી 7 મેથડના નામ જ યાદ રાખજો. અને ડિટેલમાં તૈયાર કરવી હોય દોસ્તો વોટર કન્ટેન્ટ ડિટર્મિનેશનમાં તો ઓવન ડ્રાઇંગ મેથડ તૈયાર કરાય. એના પછી દોસ્તો મેથડ્સ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી ડિટર્મિનેશનમાં પિક્નોમીટર બોટલ મેથડ તૈયાર કરી જાઓ એટલે તમારું કામ થાય પૂરું. થિયોરિટિકલી કામ. ન્યુમેરિકલ્સની દોસ્તો વાત કરીએ તો આ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો સૌપ્રથમ ફોર્મ્યુલાનું લિસ્ટ તૈયાર કરી દેજો. આપણે લાઈવ ક્લાસની અંદર એક પેજમાં બધું જ દોસ્તો ફોર્મ્યુલાનું લિસ્ટ લખી દીધેલું છે અને એના ઉપરથી પછી તમે ન્યુમેરિકલ્સ બધા જ સોલ્વ કરી શકો એમ છો. ફોર્મ્યુલા જ યુઝ કરવાના છે. તો પ્રેક્ટિસ કરવી હોય તો ટેક્સ્ટ બુકમાંથી આ ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરાય અને જીટીયુ એક્ઝામની અંદર હમણાંના લેટેસ્ટ પેપરોમાં અને અગાઉના પેપરોમાં જે ન્યુમેરિકલ્સ આવેલા છે એ આપણે દોસ્તો લાઈવ ક્લાસમાં કરાવેલા છે. ચેપ્ટર 3 ની વાત કરીએ દોસ્તો તો 3 મેઇન કેટેગરીઝ ઓફ સોઇલ નામ યાદ રાખો. આઈએસ ક્લાસિફિકેશન ઓફ સોઇલ આખી સ્કેલ આપેલી છે. હેશટેગ રટ્ટા માર્ક ગોખી નાખો દોસ્તો. પછી કોર્સ ગ્રેન અને ફાઇન ગ્રેનનો ડિફરન્સ, પછી ગ્રેઇન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બાય સિવ એનાલિસિસ, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ અને સીયુ અને સીસી આ પણ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. એના પછી પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ. 4-5 પ્રકારની સોઇલ માટેના તમને કર્વ્સ બધા ડ્રો કરેલા છે, એ તમારે તૈયાર કરવાનું થાય. એના પછી દોસ્તો આ 7 નંબરનું છે મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે તો એ ખાસ આપણે તૈયાર કરવાનું થાય. કન્સિસ્ટન્સી લિમિટ્સનો ટોપિક છે દોસ્તો આ, બરાબર, જેને અટરબર્ગ્સ લિમિટ પણ કહેવામાં આવે છે. તો લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, શ્રિંકેજ લિમિટ, પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ, શ્રિંકેજ ઇન્ડેક્સ, લિક્વિડિટી ઇન્ડેક્સ, કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ ખાસ તૈયાર કરજો. એના ફોર્મ્યુલા તૈયાર કરજો. પછી આઈએસ પ્લાસ્ટિસિટી ચાર્ટ છે. લિક્વિડ લિમિટ ડિટર્મિનેશન ઓફ સોઇલ દોસ્તો આ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. અને પ્લાસ્ટિક લિમિટ વાળો ધી મોસ્ટ આઈએમપી નથી પણ ક્યારેક પૂછી શકેલું થ્રેડ બનાવવાનો છે 3 mm વાળો એ. અને 1 3 6 7 આમાં ન્યુમેરિકલ્સ કરો એટલે આ દોસ્તો તમારું કામ થાય જ કમ્પ્લીટ થાય. પછી કોમ્પેક્શનની અંદર દોસ્તો ડેફિનેશન કરો કોમ્પેક્શનની અને ઇફેક્ટ દોસ્તો કોમ્પેક્શન કરવાથી સોઇલ પ્રોપર્ટી ઉપર શું ઇફેક્ટ આવે છે તે. પછી આ મોસ્ટ આઈએમપીમાં આવશે કોમ્પેક્શન અને કન્સોલિડેશનનો ડિફરન્સ. કોમ્પેક્શન કર્વ એમાં ઓએમસી એમડીડીની ડેફિનેશન દોસ્તો એ પણ મોસ્ટ આઈએમપી છે. સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ એ પણ મોસ્ટ આઈએમપી. પછી લાઇટ અને હેવી કોમ્પેક્શન ટેસ્ટ ડિફરન્સ તૈયાર કરો. ફેક્ટર્સ અફેક્ટિંગ કોમ્પેક્શન મોસ્ટ આઈએમપી છે. મેથડ્સ ઓફ કોમ્પેક્શન ઇન ફિલ્ડ અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોલર એન્ડ ધેર યુઝિસ આ પણ દોસ્તો ઘણી બધી વખત પૂછાય છે, એ તૈયાર કરાય. અને સોઇલ સ્ટેબિલાઇઝેશનનું કામ છેલ્લે આપવામાં આવેલું છે
તો નેસેસિટી અને પ્રિન્સિપલ્સ અને મેથડ્સના નામ યાદ રાખી કોઈ પણ 2 મેથડો ડિટેલની અંદર તૈયાર કરાય. તો આટલું કામકાજ તમારે કોમ્પેક્શન ચેપ્ટરની અંદર થાય. એના પછી દોસ્તો ચેપ્ટર 5 માં પરમિએબિલિટી, ટોટલ હેડ, હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ, સીપેજ એની ડેફિનેશન તૈયાર કરો. ડિસ્ચાર્જ વેલોસિટી અને સીપેજ વેલોસિટી પણ તૈયાર કરો. પછી લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લો, ડાર્સીસ લો દોસ્તો મોસ્ટ આઈએમપી ની અંદર આવશે. ફેક્ટર્સ અફેક્ટિંગ પરમિએબિલિટી મોસ્ટ આઈએમપી ની અંદર કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટ અને ફોલિંગ હેડ પરમિએબિલિટી ટેસ્ટ આ બંને દોસ્તો કરી જવાના છે. એમાં કોન્સ્ટન્ટ હેડ વિશેષ પૂછાય. સીપેજ પ્રેશરની ડેફિનેશન તૈયાર કરો અને ફ્લો નેટ પાછું મોસ્ટ આઈએમપી. બરાબર, તો જે ટીક કરેલા છે દોસ્તો એ તો ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે. ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આના પૂછાતા હોય છે તો ખાસ આ 3 ન્યુમેરિકલ્સ તૈયાર કરી જજો. ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે. એના પછી ચેપ્ટર 6 માં કોહેઝન, ઇન્ટરનલ ફ્રિક્શન, એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શનની ડેફિનેશન તૈયાર કરીશું. કુલમ્સ લો ફોર શિયર સ્ટ્રેન્થ તૈયાર કરો. ટાઇપ્સ ઓફ સોઇલ બેઝડ ઓન ધી ટોટલ સ્ટ્રેન્થ મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે, ખાસ તૈયાર કરજો. પછી શિયર ટેસ્ટ બેઝડ ઓન ડ્રેનેજ કન્ડિશન આ પણ આઈએમપી અને ડાયરેક્ટ શિયર ટેસ્ટ અથવા તો બોક્સ શિયર ટેસ્ટ જેને કહેવામાં આવે એ પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર છે, બહુ લાંબો લચક પણ દોસ્તો પૂછાતો હોય છે, તૈયાર કરવાનું થાય. અને એના જ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. ન્યુમેરિકલ 1 to 4 તૈયાર કરો એટલે દોસ્તો આપણું આ કામકાજ થાય કમ્પ્લીટ. એના પછી ચેપ્ટર 7 માં તો ડેફિનેશનો છે શરૂઆતની અંદર. બેરિંગ કેપેસિટી, અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી, નેટ સેફ બેરિંગ કેપેસિટી અને સેફ બેરિંગ કેપેસિટી એ તૈયાર કરાય. પછી શિયર ફેલર ઓફ ફૂટિંગ 3 પ્રકારના છે, લોકલ, જનરલ અને પંચિંગ શિયર ફેલર એ તૈયાર કરાય. પછી આ બંનેનો ડિફરન્સ જનરલ અને લોકલનો. પછી તરજાગીની થિયરી દોસ્તો બેરિંગ કેપેસિટી માટેની છે, એમાં એઝમ્પશન્સ તૈયાર કરો. પછી તરજાગીનું આખું એનાલિસિસ આપેલું છે અને ત્રીજું લિમિટેશન્સ. આપણે લાઈવ ક્લાસની અંદર જેટલું કરાવ્યું છે ને એટલું જ કરજો. આમાં તો બહુ ડિટેલમાં આપેલું છે, બહુ ડિટેલમાં કરવાની જરૂર નથી. બરાબર, ચલો. પછી દોસ્તો ફેક્ટર્સ અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, પછી પ્લેટ લોડ ટેસ્ટ એના લિમિટેશન્સ મોસ્ટ આઈએમપીની અંદર આવશે. ટાઇપ્સ ઓફ ફાઉન્ડેશન પણ મોસ્ટ આઈએમપીની અંદર. મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ બેરિંગ કેપેસિટી ઘણી બધી મેથડો છે, નામ યાદ રાખો બધાના, એકાદી 2 ડિટેલમાં તૈયાર કરી શકાય. અને લિક્વિફેક્શન પણ દોસ્તો મોસ્ટ આઈએમપી ઘટના છે તો એ ખાસ આપણે તૈયાર કરીએ. તો 7મું ચેપ્ટર અહીંયા થાય કમ્પ્લીટ. 8મું છે સોઇલ ઇન્વેસ્ટિગેશન. તો સાઇટ એક્સપ્લોરેશન ઓબ્જેક્ટિવ્સ, પછી મેથડ્સ ઓફ સબસોઇલ એક્સપ્લોરેશન, ડિસ્ટર્બ અને અનડિસ્ટર્બ્ડ સોઇલ સેમ્પલ, એસપીટી ટેસ્ટ અને જીઓફિઝિકલ મેથડ્સ આટલું તૈયાર કરી શકાય એમાંથી. અને છેલ્લું છે અર્થ પ્રેશર. એમાં ટાઇપ્સ ઓફ અર્થ પ્રેશર 3 પ્રકારના છે. એક્ટિવ અને પેસિવનો ડિફરન્સ તૈયાર કરો. રેનકાઇન્સ થિયરીમાં એઝમ્પશન્સ છે. પછી એક્ટિવ અર્થ પ્રેશર ફોર કોહેઝનલેસ સોઇલ, એમાં 5 કેસ બને છે. ને એક્ટિવ અર્થ પ્રેશર ફોર કોહેઝિવ સોઇલ અને કન્ડિશન્સ ફોર સ્ટેબિલિટી ઓફ રિટેઇનિંગ વોલ, 4 કન્ડિશન્સ તમને આપવામાં આવેલી છે. હવે તમને છે ને અમુક પેપરો એવા જોવા મળે છે સોઇલ એન્જિનિયરિંગમાં કે જેમાં આ ચેપ્ટરમાંથી કંઈ જ કન્ટેન્ટ નથી આવતું. એટલે એવા જે વિદ્યાર્થીઓ હોય કે જેને અમુક ચેપ્ટરો જ આખા સ્કીપ કરી દેવા હોય તો એ વિદ્યાર્થીઓ આ ચેપ્ટર સ્કીપ કરે. અને એના પહેલાંનું પણ જે ચેપ્ટર છે દોસ્તો આમાંથી પણ ખાસ નથી પૂછતા હોતા, તો આ પણ તમે લોકો સ્કીપ કરી શકો. પણ એવા વિદ્યાર્થીઓને જ કે જેને રિસ્ક લેવું છે અને સ્કીપ કરવું છે એ લોકો દોસ્તો કરે, બાકી તો તૈયાર કરી જવાય. અને તૈયારીની અંદર દોસ્તો બધા કન્ટેન્ટ વ્યવસ્થિત સમજીને તૈયાર કરવા હોય, ન્યુમેરિકલ્સ બધા સોલ્યુશન સાથે જોતા હોય તો આપણો ક્રેશ કોર્સ અવેલેબલ છે, જેની લિંક આના ડિસ્ક્રિપ્શનની અંદર તમને જોવા મળશે. અથવા તો આપણો જે વોટ્સઅપ નંબર છે દોસ્તો એમાં કોન્ટેક્ટ કરી અને કેવી રીતના જોઈન થવું એ મને પૂછી શકો છો અને મસ્ત તમે અભ્યાસ કરી શકો છો. ગ્રીન લાઇનની જવાબદારી પાસ દોસ્તો તમે આરામથી થઈ શકો એવી તૈયારી આપણે કરાવેલી છે. તો બસ તમે એ પ્રમાણે તૈયારી કરજો, પ્રિપેરેશન કરીને પેપર લખજો અને ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.